મહારાષ્ટ્રમાં એક એવા ઢોંગી બાબાની વાત સામે આવી છે જે એફટીન ફાઇલ જેવી વાત છે. સુરતમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા ચર્ચામાં છે, કારણ કે 2 કરોડ રૂપિયાની નકલી નોટના કેસમાં એની ધરપકડ થયેલી છે. હવે મહારાષ્ટ્રમાં એક એવા ઢોંગી બાબાની વાત સામે આવી છે જે એફટીન ફાઇલ જેવી વાત છે, અને આ બાબો જેલના હવાલે થઈ ગયો છે અને 200 કરોડ રૂપિયાનો આસામી છે. તો આ મહારાષ્ટ્રમાં જે બાબા પકડાયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ચર્ચા છે અને એવા સમયે મહારાષ્ટ્રમાં એક ઢોંગી બાબાની ધરપકડ કરવામાં આવી છે, અને આ બાબા જે છે એ જેફરી એફટીનની જે ફાઇલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી, એવા જ કંઈક કાળા કારનામા આ ઢોંગી બાબાએ કર્યા છે, અને એનું નામ છે અશોક ખરાત. અને મહારાષ્ટ્રમાં નાસિકમાં એણે પોતાનો આશ્રમ બનાવેલો છે, મંદિર બનાવેલું છે, અને પોતાની જાતને કેપ્ટન ગણાવે છે અને ભગવાન શિવનો અવતાર ભક્તોને કહે છે કે પોતે ભગવાન શિવ જાતે જ છે. પણ અત્યારે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. આ અશોક બાબા કોણ છે, કેવી રીતના બાબો બન્યો, એની ડિટેલમાં વાત કરીશ. પરંતુ પહેલાં તમને એ જણાવી દઉં કે આ ઢોંગી બાબો અશોક ખરાત પકડાયો કેવી રીતના. તો વાત એમ બની કે 12 માર્ચના દિવસે 12 માર્ચ 2024ના દિવસે શિરડીમાં એક યુવતીએ નિલેશ જાદવ નામના વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવી, અને આ યુવતીએ ફરિયાદ એવી નોંધાવી કે નિલેશ જાદવ મારા અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપે છે અને એક ફેક ફોટો છે. આ નિલેશ જાદવ છે એ અશોક ખરાતની સાથે કામ કરતો હતો, અને પોલીસે નિલેશ જાદવની જ્યારે ધરપકડ કરી ત્યારે અશોક ખરાતના પણ અનેક વિડીયો સામે આવ્યા. એના મોબાઈલમાંથી અનેક વિડીયો આ અશોક ખરાતના હતા, અને પોલીસે જ્યારે તપાસ કરી તો એવી ખબર પડી કે આ નિલેશ જાદવ નામનો જે યુવક છે, જે અશોક ખરાતના આશ્રમમાં કામ કરતો હતો, એણે એ યુવતીના ફોટોઝ જે છે એ અશોક ખરાતની સાથે પાડી લીધા હતા. આ બધા ફોટો આપત્તિજનક ફોટો હતા, અને આ ફોટા પાડીને એ યુવતીને બ્લેકમેલ કરી રહ્યો હતો. પહેલાં યુવતીએ ફરિયાદની અંદર પોલીસને એવું કીધું હતું કે આ ફેક ફોટો છે, પરંતુ જ્યારે પોલીસે ફોટા બતાવ્યા ત્યારે યુવતીએ કબૂલાત કરી લીધી કે આ એના અસલી ફોટો છે. પરંતુ એમ છતાં એણે શિરડી પોલીસની અંદર ફરિયાદ નોંધાવી નિલેશ જાદવની સામે. આ ઉપરાંત નાસિક પોલીસમાં એક અન્ય મહિલાએ પણ યૌન શોષણની ફરિયાદ નોંધાવી, અને આ દરમિયાન નાસિકની જે ક્રાઇમ બ્રાન્ચ છે એ એક અન્ય ખંડણી કેસની તપાસ કરી રહી હતી. હવે પોલીસની પાસે જ્યારે પૂરતા પુરાવા આવી ગયા એટલે 17 માર્ચે અશોક ખરાતને એના ઘરેથી પોલીસે ઉંચકી લીધો, અને મહારાષ્ટ્ર સરકારે 18 માર્ચે આ 3 કેસો ભેગા કરી અને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરી, અને એનું નેતૃત્વ છે એ મહારાષ્ટ્રના આઈપીએસ તેજસ્વીની સાતપુતેને સોંપવામાં આવી છે. એટલે આ અશોક ખરાતની તપાસ છે એ આઈપીએસ તેજસ્વીની કરી રહ્યા છે. હવે આ જે બાબો છે, જે મર્ચન્ટ નેવીમાંથી ઢોંગી બાબા સુધી કેવી રીતના પહોંચ્યો એની તમને વાત કરું તો અશોક ખરાતનો જન્મ નાસિકના ગામમાં થયો છે, અને એ મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હતો, અને એને કારણે એને જુદા જુદા અલગ અલગ દેશોમાં જવાનું થતું હતું. એ 54 દેશોની અંદર ફર્યો હતો, અને એને કારણે એ 15 ભાષા બોલતો હતો. એ સાઉથમાં બી ગયો હતો તો સાઉથની ભાષા પણ શીખી ગયો હતો. એટલે એમ કરીને એ 15 ભાષા શીખી ગયો હતો. આ અશોક ખરાત જ્યારે મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હતો એ દરમિયાન જ એ અંકશાસ્ત્ર, જેને આપણે ન્યુમેરોલોજી કહીએ છીએ,
એ અંકશાસ્ત્ર જ્યોતિષ શીખી ગયો અને એને આધારે પહેલાં એણે મિત્રો અને સગા સંબંધીઓનું ભવિષ્ય જોવાનું ચાલુ કર્યું. પણ એ પછી એને એવી ખબર પડવા માંડી કે આ તો બહુ મોટો ધંધો છે. એટલે 22 વર્ષ મર્ચન્ટ નેવીમાં નોકરી કરી અને એ એના ગામ આવી ગયો અને ગામ આવીને એણે આ અંકશાસ્ત્રની દુકાન ચાલુ કરી અને એ દુકાન ચાલુ કરી પછી એવી ધમધમાટ ચાલવા માંડી કે એનું નામ થઈ ગયું અને મોટા મોટા મહારાષ્ટ્રના રાજકારણના નેતાઓ, કેન્દ્રના નેતાઓ, મોટા મોટા સરકારી અધિકારીઓ એને પગે લાગવા આવતા હતા અને એ પોતાના ભક્તોને સ્વયં ભગવાન મહાદેવનો અવતાર કહેતો હતો અને કેપ્ટન તરીકે બોલાવવાનો એવો આગ્રહ રાખતો હતો. આ અશોક ખરાત કાળા જાદુ પણ જાણતો હતો અને એને કારણે લોકો એનાથી ખૂબ ડરતા હતા. એવું પણ કહેવાય છે કે ધારો કોઈ પોલીસને કોઈ આરોપી શોધવો હોય તો એની મદદ લેવા માટે પણ પોલીસ અશોક ખરાત પાસે જતી હતી અને અશોક ખરાત એ આરોપી કયા સ્થળ પર છે, કઈ દિશામાં છે, એ બધું માહિતી પોલીસને આપતો હતો. એટલે પોલીસ પણ એની પાસે વારંવાર જતી હતી અને ગુનેગારોને શોધવામાં અશોક ખરાતની મદદ લેતી હતી. આ ઉપરાંત ઘણા બધા લોકો પ્રમોશન, પોસ્ટિંગ, કરિયર, સમસ્યા આ બધી બાબતો માટે એના આશ્રમમાં આવતા હતા અને ખરાતે નાસિકનો જે સિન્દર તાલુકો છે ત્યાં આગળ ઈશાનસ્ય ઈશ્વર દેવસ્થાન ટ્રસ્ટ નામથી એક મંદિર બનાવેલું છે અને 45 એકરની અંદર આ મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિરની વર્ષની આવક 2 કરોડ રૂપિયા છે. આ અશોક ખરાત ઢોંગી બાબો છે એ લોકોને એવી રીતના ફસાવતો હતો, ખાસ કરીને મહિલાઓને એવી રીતના ફસાવતો હતો કે મહિલાઓ એમના ઘરની સમસ્યા, સંતાન પ્રાપ્તિની સમસ્યા માટે જતી તો એ એમ કહેતો કે સંતાન પ્રાપ્તિ માટે પૂજા કરાવવી પડશે અને એ બહાને મહિલાઓની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને કેટલીક મહિલાઓની સાથે તો એ લગ્નના નાટક બી કરતો હતો. એક એવો બી કિસ્સો સામે આવ્યો. એક મહિલાએ પોલીસને વાત કરી કે આ અશોક ખરાત છે એ એક મહિલાને એવી ધમકી આપી હતી કે જો તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધશે તો તારા પતિની ઉંમર ઘટાડી નાખીશ. એટલે મહિલાઓને એવી ધમકી આપતો હતો પરિવારને, આરોગ્યને લગતી, કે મહિલાઓ ડરી જતી હતી અને એને વશ થઈ જતી હતી. 15 વર્ષની અંદર આ અશોક ખરાત ઢોંગી બાબો 200 કરોડની સંપત્તિનો માલિક બની ગયો છે. એ સંપત્તિનો માલિક એવી રીતના બન્યો કે એ જે 2 રૂપિયાની કોઈ વસ્તુ હોય એ બધી પૂજાને બધું તંત્ર મંત્રની વાત કરતો હતો તો 2 રૂપિયાની વસ્તુ હોય એ 2 લાખ રૂપિયામાં વેચતો હતો અને કેટલીક વખતે તો એણે 50 લાખ રૂપિયા પણ વસૂલ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આણે જે 200 કરોડની જમીન ખરીદી છે, એટલે પોતાની સંપત્તિ ખરીદી છે, એમાં કેટલાક અધિકારીઓની પત્નીના નામે ખરીદી છે, પોતાની પત્ની કલ્પના ખરાત અને પોતાની પુત્રી સૃષ્ટિ ખરાતના નામે પણ ખરીદી છે. અને આ અશોક ખરાતે 10 કરોડના ખર્ચે ગામની નજીક એક ભવ્ય ફાર્મ હાઉસ પણ બનાવેલું છે. અને અત્યારે આ જે અશોક ખરાત છે એ 67 વર્ષનો છે અને જ્યાં એણે આશ્રમ બનાવ્યો છે એક કહંડલવાડી ગામ છે, એ ગામમાં જ એ જન્મેલો હતો. હવે આ આખા અશોક ખરાતના કેસની અંદર એક મહિલાનું નામ પણ સાથે આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકર એમના એકદમ નજીકના સંબંધો હોવાનું સામે આવ્યું છે અને બંનેના અનેક વિડીયો પણ સામે આવી રહ્યા છે અને આને કારણે રૂપાલી ચાકણકરે મહિલા રાજ્ય આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું પણ આપી દીધું છે. આ રૂપાલી છે એ અશોક ખરાતની એક સ્કૂલ છે એમાં પણ બંને ટ્રસ્ટી છે અને મંદિરમાં પણ ટ્રસ્ટી હતી, પરંતુ ઓગસ્ટ 2025માં એનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. આ ઉપરાંત રૂપાલી ચાકણકર છે એ એનસીપીની મહિલા મોરચાની પ્રદેશ અધ્યક્ષ પણ છે અને
આ મહિલા આયોગના પદ પરથી તો રૂપાલીએ રાજીનામું આપ્યું, પરંતુ હવે પાર્ટીની અંદર મહિલા મોરચાના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપવા માટેનું પ્રેશર ઊભું થયું છે. રૂપાલી ચાકણકર છે એ પુણેમાં જન્મેલી છે અને એને આઈએએસ ઓફિસર બનવું હતું, પરંતુ બની નહીં શકી અને એ રાજકારણ સાથે સંકળાયેલા એક પરિવારમાં એના લગ્ન થયા નિલેશ ચાકણકરની સાથે, અને એ પછી એ આ અશોક ખરાતની સાથે ઓળખાણમાં આવી અને એ અત્યારે આખા મહારાષ્ટ્રના રાજકારણમાં અશોક ખરાતને કારણે ભૂકંપ મચી ગયો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.